નમસ્કાર દર્શક મિત્રો, N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો દેવગઢ બારિયા તાલુકાના ટીડકી ગામે કૂવામાં દીપડો ખાબક્યો। ટીડકી ગામમાં આવેલા કૂવા ફળિયામાં રહેતા જુવાનસિંહ બારિયાના ખુલ્લા ખેતરમાં આવેલા કૂવામાં દીપડો પડ્યો હતો। શિકારની શોધમાં દીપડો કૂવામાં પડ્યો હોવાનું અનુમાન। દીપડો પડવાની જાણ વન વિભાગને કરવામાં આવતા બારિયા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો। વન વિભાગ દ્વારા કૂવાને કોર્ડન કરવામાં આવ્યો। રાત્રિના સમયે દીપડાને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો। બારિયા તાલુકાના ટીડકી ગામના કૂવા ફળિયામાં રહેતા જુવાનસિંહભાઈ ભોધુભાઈ બારિયાના કૂવામાં રાત્રિના સમયે વન્યપ્રાણી દીપડો શિકારની શોધમાં કૂવામાં ખાબક્યો હતો, જેની જાણ જુવાનસિંહભાઈએ વન વિભાગને કરતાં વન વિભાગ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ કૂવાને કોર્ડન કરેલ છે। મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી RM પરમાર સાહેબના માર્ગદર્શક તથા મહેરબાન પવન શ્રી બારિયા RM પુરી સાહેબના સલાહ સૂચન મુજબ રાત્રિના સમયે દીપડાને રેસ્ક્યુ કરી કૂવામાં નિસરણી ઉતારી દીપડાને કૂવામાંથી બહાર કાઢવામાં આવશે। HM પટેલિયા, રાઉન્ડ ફોસ્ટર બારિયા।